અરવલ્લીથી સમાચાર અરવલ્લીના મોડાસાની નક્ષ સોસાયટીમાં સફાઈ મામલે મહિલા સફાઈકર્મી ઉપર હુમલો થયો છે। સોસાયટીના રહીશે પહેલા અહીં સફાઈ કરવાનું કહી લાકડી વડે હુમલો કર્યો। ઈજાગ્રસ્ત મહિલા સફાઈકર્મીને સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। નગરપાલિકાના સફાઈ કામદાર, પાલિકાના પદાધિકારી, કર્મચારી હોસ્પિટલ પહોંચ્યા, સાથે મોડાસા ટાઉન પોલીસ પણ સાર્વજનિક હોસ્પિટલ પહોંચી। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી કામથી અળગા રહેવાની કામદારોએ ચીમકી ઉચ્ચારી છે। હું સાહેબ મારે જો વાતી તો વાળું સુનિત્યક્રમ પછી તો આવીને મને જેમ તેમ ગારો બોલાવા એટલે મેં બી કીધું કે આવી કેમ ગારો બોલો છો? પછી એમ હું બોલવા જે એટલે મને આવીને દોરથી ઘરમાં જઈને મને દંડો મારી દીધો હાથ પર। નક્ષબંધ સોસાયટીના રહીશ એમને એવું કહેતા કે ભાઈ તમે અહીંયા પહેલાં સફાઈ કરો, પણ એમને એવું કીધું કે ભાઈ હું આટલી સફાઈ કરી અને પછી તમારા ત્યાં આવું છું, પણ એને તો જેમ તો એમ નાતી વિરુદ્ધ બી બોલ્યા છે અને ડાયરેક્ટ ઘરમાંથી લાકડી કાઢીને એમના પર હુમલો કરીને એમને હાથ ઉપર ફ્રેક્ચર થવાથી અમે સાર્વજનિક લાયા છે। અમારી માંગે કે કોઈ બી કર્મચારી, નગરપાલિકાનો સફાઈ કર્મચારી હોય કે ચાહે ઓફિસનો ગમે તે કર્મચારી હોય, ગમે ત્યારે આવું વર્તન અમારા માટે અયોગ્ય છે।